હેલો, આજે છે ફરાળી મમરીની રેસીપી. એ પણ ઘરે ઇઝીલી બની જશે અને ઇન્સ્ટન્ટ પણ. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન. મારી નવી અને હેલ્ધી રેસીપી માટે અમને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. સૌપ્રથમ તો આપણે ફરાળી મમરી બનાવવા 1 કપ તપકીર લેશું અને એમાં મીઠું એડ કરશું. ત્યારબાદ પાણી એડ કરશું. અહીંયા આપણે લમ્સ ન રહે એવી રીતે સરસ રીતે હલાવી લેવાનું છે. તપકીર બટેકાના સ્ટાર્ચમાંથી જ બને છે અને એ એકદમ ફરાળી છે. તમે ઉપવાસમાં ઇઝીલી ખાઈ શકો છો. અહીંયા આપણે તપકીરમાં પાણી સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો એમાં પાછું 1 કપ પાણી એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી નાખશું. અહીંયા મેં 1 કપ તપકીર સામે 2 કપ જેટલું પાણી લીધું છે અને એ એકદમ પરફેક્ટ માપ છે. ત્યારબાદ આપણે એને મીડિયમ ફ્લેમ પર એક જ સાઈડ હલાવતું રહેવાનું છે. અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે નીચે ચોટી ન જાય. જ્યાં સુધી આપણું બેટર ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે. જોઈ શકો છો આપણું બેટર ધીમે ધીમે ઠીક થવા માંડ્યું છે. આમાં તમે ટેસ્ટને અકોર્ડિંગ જીરું પણ એડ કરી શકો છો, એ પણ ફરાળી છે. જોઈ શકો છો એકદમ ઠીક થવા માંડ્યું છે અને આ કરીબ 10 થી 12 મિનિટમાં કમ્પ્લીટલી રેડી થઈ જશે. અને આ બેટર આપણે એક જ રીતે ચેક કરી શકીએ છીએ કે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય. અહીંયા આપણે ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણું બેટર એકદમ પરફેક્ટ બની જાય અને પાણીનો ભાગ ન રહે. જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ટ્રાન્સપરન્ટ અને પરફેક્ટ બની ગયું છે. અહીંયા મેં મમરી કરવા માટે મીડિયમ સાઇઝની જારી લીધી છે. તમે જારીની સાઇઝ નાની લ્યો તો મમરી તેલ પછી રહી શકે. જોઈ શકો છો કે મેં ગરમ જ બેટર સંચામાં એડ કરી દીધું છે અને અંદાજિત 2 સંચા તો આરામથી થઈ જશે. તો આપણે પ્રોપરલી બેટર એડ કર્યા બાદ સંચો આવી રીતે કમ્પ્લીટલી ટાઈટ કરી લેશું અને પ્લાસ્ટિકમાં આવી રીતે મમરી પાડશું. પ્લાસ્ટિકમાં પાડવાથી મમરી ઇઝીલી નીકળી જશે. તમે જોઈ શકો છો કે એકદમ ટ્રાન્સપરન્ટ અને પરફેક્ટ બની છે. ઇઝીલી તમે બનાવી પણ શકો છો. વિધિન 15 થી 20 મિનિટમાં આ કમ્પ્લીટ મમરી તમારી બની પણ જશે. અને આને કરીબ આપણે 3 થી 4 દિવસ સુધી સુકવવા દેવાની છે. જોઈ શકો છો કે આપણી મમરી સરસ રીતે સુકાઈ ગઈ છે અને એકદમ કડક થઈ ગઈ છે. આને તમે સ્ટોર પણ કરી શકો છો. તો હવે આપણે એને ફ્રાય કરશું. તો અહીંયા મેં એક પેનમાં તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે મમરી એડ કરશું. જોઈ શકો છો કે એકદમ ઇન્સ્ટન્ટ અને ઇઝીલી આપણી મમરી સરસ રીતે તરાઈ ગઈ છે અને આવી જ રીતે ઇઝીલી તમે તમારા ઘરે પણ બનાવી શકો છો. તો ફરાળી એક નવી વાનગી બની ગઈ. આપણી સ્પેશિયલ ફરાળી મમરીની રેસીપી એકદમ તૈયાર છે. તમારા ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને સ્પેશિયલી કમેન્ટ કરજો તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.